પોપટ હા આપણે આ વિનેગર ગામની અંદર તો આવી ગયા. હા ગામ બહુ સારું અને મોટું લાગે છે. હા તો આ ગામની અંદર આપણે વીજ પોલ કેટલા આવે છે? આપણે આવે છે 10 વીજ પોલ આવે છે. હા હા તો આ ગામના ખેડૂત રહ્યા ને આપણને એમનામ તો વીજ પોલ નહીં નાખવા દે. તો આપણે આ ગામમાં પોલીસ ચોકી હાલ્યા જાય હા અને સાહેબની થોડીક મદદ લઈ લઈ. હા તો મદદ તો લેવી પડે ને, એમનામ થોડું હાલે. હાલ. હા મારું દીકરું મારું ગામ એટલું વિકસિત છે ને એની વાત જવા દો. આ ગામમાં કાંઈ ભ્રષ્ટાચાર થાય નહીં અને કાંઈ મારે રિશ્વત આવે નહીં. હવે મોટા સાહેબને કહી જ દેવું છે, મને હે ને આ ગામમાંથી બીજા ગામ બદલી કરી દો. મારે હે ને પગારમાં કાંઈ પૂરું ન પડતું. મારે તો ઘર હકાલવું કે ન હકાલવું. કા સાહેબ આવો આવો, ઓળખાણ ન પડી. કોણ? કંપનીના માણસો છે, કંપનીના. કઈ કંપનીના માણસો? ગ્રોયન ડોલી વીજલાઈન કંપની રહી ને એના માણસો છે. બોલો તો શું આયા? સાહેબ તમારા આ છેડેથી હામા છેડા લગનમાં અમારે 10 વીજ પોલ આવે છે. અમારા ગામ 50 કર્મમાં તમારે વીજ પોલ 10 આવે. હા તો એમાં હું શું કરી શકું? તો એ થાંભલા ઊભા કરવા માટે અમારે તમારી થોડીક મદદ જોઈશે. સાહેબ એમાં એવું છે, હું તો તમારી શું મદદ કરી શકું? તમારે હે ને ગામની પંચાયતની મજૂરી લેવી પડે. જો એ મજૂરી આપી દે ને તો તમ તારે હું તમારા ખડા પગે ઉભો રહીશ તમારા હારે. પંચાયતની મજૂરી લેવી હોય તો કોને મળવું પડશે? સાહેબ અમારા ગામડામાં એક મુખ્ય હોય, જે ગામનું સમજો કરતો હરતો માણસ હોય, જે પંચાયતનું કામ હોય કે ગામનું ગમે એ લગતું કામ હોય ને તો એ કરતો હોય. જો તમને એ લેટર ઉપર સહી કરી દે કે તમારે આ વીજ પોલ નાખવામાં ગામનો કોઈ જાતનો વાંધો નથી, તારે તમે નાખી શકો છો. જો એ મજૂરી આપી દે ને હું તમારા હારે ઉભો છો. કાંઈ વાંધો નહીં. તો સાહેબ અમે છે ને તમારા ગામના મુખી પાસે જાવી અને મંજૂરી લઈ લઈ. વાંધો નહીં, તમે મંજૂર તો લઈ લીધો પણ અમને ન ભૂલી જતા હો. ના ના સાહેબ તમને નહીં ભૂલી. તમ તારે એ આમ જોવો આલ્યો અને તમારો નંબર આપી દો અમને. હા લખી નાખો. અમે ફોન કરીએ એટલે વી આવજો હો પાછા. કાંઈ પણ જરૂર પડે ને તો આ નંબર ઉપર ફોન કરજો, હું તાર પગી જઈશ. હા ભલે ભલે સાહેબ. કે બાજુ ઘર હે? આજથી ના સીધી ગલીએ ગયા જવા ને આમ આડા ત્યાં કણે પેલું જ મકાન એ મુખિયાનું. હા છે. રાવજો સાહેબ હાલો. હા એટલે સારું થશે આ ભૂરો અને ડોયલી વીજ કંપની વાળાનું. મારે તો ગુસ્સું ગરમ થઈ ગયું. આવડાનું જ્યાં લગી કામ ચાલે ને ત્યાં લગી વચમાં મારું ગુસ્સું ગરમ થા રાખશે. ગામમાં એક રાઉન્ડ તો મારી લઉં. મારો દીકરા મારો આ વરસાદ આવે એવું થયું છે. અને લાય વાડી આવેલો તો એક કોઈનો શેઠો રહ્યો ને હરોડવાનો બાકી રહી ગયો તો હરોડી નાખવા જ. પછી જો વરસાદ આવી જશે ને તો પછી પડામાંથી આમ જરડું ઢળીને બહાર નહીં નીકળે. એટલે એના મોર ને વરસાદ મોર હરોડીને કમ્પ્લેટ કરી નાખવું વાડ બધી. તાલુકામાં ધોળા કરી કરીને થાકી ગયો પણ સાહેબો એમ જ કહે છે કે ગ્રેટ નથી ગ્રેટ નથી ગ્રેટ નથી. પણ એકાદી ગ્રેટ જો બ્લોકની મને આપી દે ને તો મારે કાંઈક વાપરે એવા થાય. પણ ના જ પાડે છે કે ગ્રેટ હાટું આવતા જ નહીં. પણ સાહેબોને કંટાળો લેવરાઈ દઉં. કાયમ ભલે ધોળા કરવા પડે. જ્યાં સુધી ગ્રાહક ન દે ને ત્યાં સુધી ધોળા કરી જ કરવા છે. આવો આવો સાહેબ. મુખી તમે જ ને? હા હું પોતે જ મૂકી. બોલો ને શું કામે આવ્યા? મુખી અમે ભુરોયન ડોલી વીજ કંપની માંથી આવી છીએ અને તમારા ગામની સીમની અંદર અમારા 10 વીજ પોલ ઉભા કરવાના છે. અમારી ગામની સીમની અંદર 10 નહીં પણ એક વીજ પોલ ઉભો નહીં થાય. મેં તમને કીધું ને એવા પૈસા હું કઈ લેવાનો નથી અને ના અમારે ખાડા કરવા દેવા જ નથી. એટલે શું આ પૈસા દઈને મને તમે ખરીદવા માંગો છો એમ? પણ હું આવા રૂપિયાથી તોલાવ એવો માણા નથી. તમે મને સમજો છો શું? કા મુખી બાપા તમારી જીભને ઉપડવા જ ન દીધી. એવડો વજન મૂકી દીધો ને. તમારો વજન બહુ મોટો. બોલો હવે શું કામ હતું? સહી કરવાની જ છે ને ખાલી? હા એ થઈ ગયો. કાંઈ ઉપાધિ ન કરતા. આવ્યું અને પછી ક્યારેક પાછા આવતા રહી ગયો. હા ભલે ભલે. હાલો સાહેબ.
આવી એકાદી બ્લોકની ગ્રાન્ટ ન આપે ને તો કાંઈ નહીં, પણ આવી એકાદી કંપની હે ને આઈન પર આવતી રહે ને તો આ હે ને મુઠ્ઠીનું વાપરવાનું હાલ્યા રાખે. ખેડૂતનું ભલે જે થવું ઈ થાય. લાય હવે પૈસા મૂકી દઉં. મારું બેટું માન ખાતર જડ્યું તો કપાવાયો તો આ વરસાદ થતો નથી. હવે વાડીએ ટાંકો ભરાઈ ગયો છે, લાય પાણી વારી આવું. રોજ પાણી વારવું પડે. બસ 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 સાહેબ અહીં ઊભું રાખો, અહીં ઊભું રાખો. બરોબર આવી ગયા જગ્યા ઉપર? હા હા બરોબર આવી ગયા. કઈ બાજુ જાય? આ બાજુ છે. આ બાજુ? હા હાલો આગળ હાલો, આગળ હાલો. હરખું જોઈજો. ઓહો સાહેબ તમે તાર હરખું જ જોવું છું. હવે 10 કદમ આગળ જવાનું છે આપણે, હા એટલે આવી જાય. બસ સાહેબ થઈ ગયું? એટલામાં આવી જાય છે. અહીંયા જ છે ને? હા આ લોકેશન બરોબર? બરોબર લોકેશન છે. આપણે માફ કરી લેવી હવે. હા. થાંભલો બહુ મોટો આવે છે એટલે કેટલું આવ્યું સાહેબ? આ 10 ફૂટ. 10. હા, એમાં કેટલું છે લખો. જો 2 મિનિટ લખી નાખો. મારા દીકરાના આને ગમે એટલા કાપો ને ગમે એટલા તો આઈન તો પડામાં એને આવે. બધા કાપી નાખો, બધા. એટલે મારા દીકરા મારા ઓલા કયા વાડીમાં કઈક માફ કરતા એવું દેખાય છે. જવા દે તો. બરોબર માફ કર્યો ને? હા બરોબર. હાલો આ બાજુ. બરોબર ને સાહેબ? હા હા રેડી. લખી નાખો. અરે આંધળીના પેટના કપા ભાંગે નથી દેખતો. અત્યારે કપા ભાંગે તો અમે શું કરી? અમે હું નો દીકરો ક્યાં થા? મફત નથી છોડો ઉસરતા. એટલે એ અમને શું કેસ ભાઈ? તે કોને કહેવા? ત્યાં ન ભાંગ્યો કોણ? તારા બાપાને કહેવા જાવ? એટલે પણ અમારે અહીંયા વીજ કંપનીનો મોટો થાંભલો આવે છે. અલે મને પૂછ્યું થાંભલાનો દીકરો થાસ? પૂછ્યું મને પેલા? આ તારા બાપ આટલા થાંભલા પડામાં ઊભા છે અને જે તું થાંભલાનો દીકરો થાસ? તે એમાં તમને ન પૂછવાનું હોય ભાઈ અમારે. તે કોને પૂછવાનું? ના, એ ઉપર કલેક્ટર હતું, અમારે ઓર્ડર આવી ગયો હોય. હવે ઓર્ડરનો દીકરો થા મને ઘડું ઈ નો નાખવો પડે આઈને. અરે પણ શું કામ? શું કામનો દીકરો થા? પડું મારું, માલિકી મારી. ઓર્ડર અને બતાય. તમે એમ કહો તો આ થાંભલા ખોડવાય? અરે ભાઈ આને ઓર્ડર બતાય. આ જો કેવડો મોટો ઓર્ડર છે અમારે પેલા. ઈ એવા ઓર્ડર ફોર્ડર મારે નથી જોવાનું થતા અને મારો થાંભલો ખોડવા દેવા નથી થતો. સાહેબ તમે માફ લ્યો. અરે થાંભલો તો ખોડાય છે, તારે જ્યાં જાવ અહીંયા જા. થાંભલો નો ખોડાય એ તું સમજમાં. એટલે થાંભલો તો અહીંયા જ ખોડવો છે. તો રે અહીંયા અમને ખબર. હવે આમ જો ગામના ને બધાને બોલાવીને મુખીને બધાને લઈને નો આવું ને તો તું જો. હા હા આ લેતો હોય અમારે. આ કપા ભાંગ્યો ને એ કપાનું જો વર્તન નો લો ને આમ જો તો મને કીજે લે. અરે અહીંયા અમારે જીસીબી ટ્રેક્ટરો ને બધા હાલ્યા આવે. અહીંયા તો મોટા ખાડા થાય. મચા નથી અહીંયા હાલ્યો આવવાનો દીકરો થશે. અરે ખાડા થાય છે, મોટા મોટા ખાડા. આડો ને આ છે ને એક બકડીયું ધૂળ આગી નો થાય તને ખબર છે જે? હાથે બોલાવતો હોય તારે જીના પાસે જાવું અહીંયા જા. એટલે અમને આવું રહેતું રે. અમારે ઉપરથી ઓર્ડર હોય. હાલ આમ માફ થઈ ગયો ને? હા આ માફ કરો. હમણાં ઇટાસી આવી જાય છે, ખાડા ગારવાના છે. મારો બેટાઓ મારો કેવી ધમકીઓ મારે છે હે? સાહેબ એવી ધમકી તો માર્યા રાખે. આપણે કામ કરો. એ આમ જોવો, ઓલા સાહેબ ને ફોન કરી દો. આપણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે, ખબર છે ને? હા હા સાહેબ. હાલો એ બધા આવે ને તો આપણે પોલીસ પ્રોટેક્શન હોતી આવી જાય. હાલો ફોન કરીને રાખો. સાહેબ ને કઈ અહીંયા ગાયો ગા આવો. અમારે અહીંયા કણે આ ખેડૂત રે ધમકી મારે છે અમને કે થાંભલો નહીં ખોડવા દે. અહીં બાપાને બગીચો હે આપણે. વાત કરો તમે. એ હાલો. હા સાહેબ, આ અમે ભુરોયન ડોલી વીજ કંપનીમાંથી નતા આયા. આ સાહેબ બોલું છું. હા તે તમારે અહીંયા આવવું જોઈશે સાહેબ. આજે આ પડાવાળો રહ્યો ને ખેડૂત,
ઈ ના પાડે છે અહીંયા થાંભલો નહીં ખોડવા દઉં. અરે જીમને તીમ બોલે હે અમને. હા 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 તમે કયો કા આવો, અમે આજે માપણી કરી છે ખાલી. હા આજે ઇટાસી ની તો વાંહી હાલ્યું આવે છે. એ ભલે હાલો. ના ના થાંભલો તો અહીંયા ખોડાય છે જ. હા તે આવો કયો કા. મારું દીકરું મારે હે ને કઈ ઘા જવું પડશે. વીજ કંપની વાળાનો સાહેબનો ફોન આવ્યો. જો હું નહીં જાઉં ને તો મારું ગુંજું નહીં ગરમ થાય, અને મારું ગુંજું ગરમ નહીં થાય ને તો હું મારું ઘર કેમ હકાલીશ. મારે ઘા પોગવું પડશે, નકર નો થાય એ થાય છે. મારો દીકરો મારો મૂકી ઘીરે હોય ને તો સારું. આવી મુસીબતે તો અમને કામ ક્યારે આવે. લાય સાવા દે કયો કા. લાય હે ને આ સાબુ વાંચી જવું. એક કંપની તો ગામમાં આવી જઈએ, આવી 4-5 કંપની તો ગામમાં આવી જાય ને તો આપણે 5 વર્ષનું હાજુ થઈ જાય. પછી આપણે સરપંચમાં રહેવા દેતો ભલે ને નો રહેવા દેતો ભલે. બેઠા હો ને નિરાતે, બેઠા હો ને તેમ નિરાતે. તો નિરાત જ બેવીને શું કામ છે બોલ ને. શું કામ નહીં ભલા મહિનો તમે આમ જોવો અત્યારે અમારા ઉભા કપામાં આમ જો પેલા આવ્યા છે સાહેબો માપ લઈ અને એમ કે છે જીસીબી ખાડા કરવા છે. એમાં હું શું કરું? હું શું કરું છું ભલા મહિનો? તમે ગામના મુખી છો, તમે ના નો પાડી શકો, કોઈક અધિકારીને ફોન નો કરી શકો. ફોન કરો. એ ભાઈ એ બધું અમારામાં ન આવે. ઉપરથી કલેક્ટરનો ઓર્ડર હોય ને હિંમત થાય. એમ નો હાલે. મૂકી તમને આ આટું મૂકી નથી રાખ્યા. અત્યારે અમારા ઉભા કપામાં ભલા મહિનો કામ તો માફ કરે છે, અને માફ કરવામાં એટલો કપા ભાંગી નાખ્યો કે થાંભલા ખોડવા. તો અમારે સીઝન શું લેવી? તે એ તારા એકલા ખેતરમાં ન આવ્યું હોય, બધાને ઓલામાં આવશે. તે તેમ ના નો પાડી શકો. એને કઈ આમાં બારોબાર રાખો, કોઈના ખેડૂના ખેતરમાં નહીં, ખરાબા માકો. રે તું ભલામણા વાત ને એક સમજતો નથી. શું વાત ને સમજતો નથી? ભલા મહિનો તમને મોટા સિયાટો બનાવ્યા છે. નો થાય એવું ના પાડી દો તો ઇમેજ આવી કલેક્ટર સુધી. એ બાપા એ મારાથી કાંઈ નહીં થાય. તારે જાવું અહીંયા જા અને ફાંકા પાડો અહીંયા પાડી દીજે. અને પાછો માનતો જ નથી. ઉપરથી કલેક્ટરનો ઓર્ડર છે તો સમજતો નથી. કઈ વાંધો નહીં મૂકી તમતા, હું તમને જોઈ લઈશ. આ બાજુ ચૂંટણી હલફોઈ લે. હા ભાઈ તું જાને આયથી. મારા દીકરા મારા આ થાંભલા ખોડવા વાળા એવા છે ને કે આ બેકારી હતો ને ગામમાં એના ઓલામાં જ પેલા થાંભલા ખોડવા પડ્યા. કામ ખોટતા આયા હોય પછી આવવાના છેલ્લે રખાય. મારો દીકરો મારો છે ને ગામનો મુશી, ગામમાંથી આફત આવ્યું. મારા દીકરે મારે ઊંચા હાથ કરી લીધા, ઊંચા હાથ કે તમારે થાય કરી લ્યો. જાઓ. શું બબડતો જાસ? શું બબડતો નહીં ભોપા કાકા. એ અત્યારે જો ને આપણા ગામમાં સર્વે આવ્યો છે, ઓલા મોટા થાંભલા નો આવે એ ખેતરુમાં ખોડે. એ ખેતરુમાં તે હું અત્યારે મૂકી પાઈ ગયો તો મૂકી કે ઈ મારામાં કાંઈ ન આવે, એ ઉપર કલેક્ટરનો ઓર્ડર છે એટલે કે તમારે થાય એ કરી લ્યો. મેં કીધું ભલામણ તને આ હાથથી મૂકી બનાવ્યો તો ગામમાં થાપત આવે ધ્યાન ન દેવી જોઈએ. દેવી જ પડે ને મૂકીને. તે મને તો સોચી ના પાડી દીધી. હવે આપણે કોના પાસે જવું? આપણે કોઈ પાસે શું લાગવગ હોય? આપણે કોઈ પાસે ન હોય લાગવા. એટલે હું જાઉં છું ઘીરે. મારે કપામાં જોવાય એવું નથી રહ્યું, એટલો ખૂંદી નાખ્યો હોય. અત્યારે વાડીએ ઉભો તો રે પણ. હા એ માપ લે મારા પડામાં. કેટલા જણા છે? 2 જણા. હાલ તો હું હારે આવું મારે વાડીએ. હા હાલ. હાલાજીને મારીને કાઢી મૂકવા. તો હાલો. એ ભલામણ આજ તો તારી વાડીમાં ખોડ્યા, કાલ મારી વાડીમાં ખોડ્યા, પછી એમ કરતા કરતા આખા ગામમાં ખોલે. આપણે શું કઈ કેવું જ નહીં. આ ગામના બધા ભેગા થઈને ખેડૂત ભેગા થઈને એને કાઢવા છે મારી નાખી. હું મુઠ્ઠી પાસે એટલે જ જોતો. મેં કીધું ને હાલો આપણે આખું ગામ લઈને જાવી અને કહી દેવી કે અમારે સીમમાં જાય થાંભલું ન ખોડતા, ખોડવું હોય ને તો આમ ખરાબો છે ને ખરાબા ખોડ્યો. તો મુઠ્ઠી મારો દીકરો શું કે ખબર છે? એ કે ભાઈ મારામ ન આવી ઉપર કલેક્ટર. મારો દીકરો મારો ઊભો ન થયો, ઊભો બોલો. સમજો ઓલાનો માપ બરોબર થઈ ગયો. હવે આ થાંભલાનો માપ કરીને હજે એક આગળ આ થાંભલો આવે છે. આ ખેતરમાં 3 થાંભલા આવે છે. ઈ દીકરા મારા ગમે એમ બર કરે ને તો થાંભલા તો ખોડવાના થાય જ છે. બોલો સાહેબ શું પ્રોબ્લેમ પડી ગયો? અરે પ્રોબ્લેમ પડી જાય ને. અહીંયા હમણાં ખેડૂ આવી અને અમને જીમ ને તીમ બોલ્યા. આને પૂછો. તમે ઉપાધિ કરો માં, તમે તમારું કામ ચાલુ રાખો. કયો ખેડૂ આયા તમને થાંભલો નાખવા ના પાડે? હું આવ્યું પહોંચાવ. હા એમ. અને સાહેબ અમે તમને થોડા એમ તો પછી એ થોડીક ધ્યાન દેવાય. અહીંયા દેખાડો કરો મને, પછી બધા સાંભળી જાય તો સત્તું થઈ જાય પોઈલ. હા એમ. આમ જવો 3 થાંભલા આજ એક ખેતરમાં આવે છે અને ઓલા ખેતરમાં 2 બીજા, કુલ 10 થાંભલા આવે છે અમારે. અરે તમારે આ ખેતરમાં પાન નાખવા જ નાખી દો. કયો ખેડૂ ના પાડે? હું બેઠો છું. હા બસ. હાલ. હરખી રીતે માપ લ્યો. હા